23 ઓગસ્ટ પુત્રદા એકાદશીના દિવસે પૂજાપાઠ કે વ્રત ભલે ના કરો, પણ પુત્ર પ્રાપ્તિ માટે કે પછી કોઈ વિશેષ મનોકામનાની પૂર્તિ માટે આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ કહ્યા વગર છાનામાના જરૂર ખાઈ લેજો. ખાવા માત્રથી જ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. પછી ભલે તે ધનને લઈને હોય, પુત્રને લઈને હોય કે કોઈ વેપાર ધંધાને લઈને હોય, 24 કલાકની અંદર મનોકામના પૂરી થશે. વિશ્વાસ ન હોય તો વિડીયોને પૂરો જોઈ લેજો. પુત્રદા એકાદશી બધી 24 એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય પણ નિષ્ફળ જતો નથી, મતલબ હંમેશા લાભ જ કરાવે છે. ભક્તો, તમારી જાણકારી માટે જણાવી દઉં કે આ શ્રાવણ મહિનાની એકાદશી ખૂબ જ શુભ અને વિશેષ યોગ સાથે આવી છે. પૂરેપૂરા 144 વર્ષો પછી આવા દુર્લભ સંયોગમાં પુત્રદા એકાદશીનો સંયોગ બની રહ્યો છે. એટલા માટે ભક્તો, પુત્રદા એકાદશીની રાત્રે તુલસીમાં એક વસ્તુ પોતાની મનોકામના બોલતા બોલતા જરૂર બાંધી દેજો. 24 કલાકમાં પરિણામ તમારી સામે હશે. આ સાથે જ ભક્તો, વાત કરીશું કે પુત્રદા એકાદશીના દિવસે ગૌ માતાને એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ, કારણ કે ગૌ માતાના શરીર પર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. માત્ર એક ગુપ્ત વસ્તુ ખવડાવવા પર 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ એક જ એકાદશીના દિવસે પ્રાપ્ત થઈ શકે છે. અને સાથે અમે તમને જણાવીશું કે જે પણ ભક્ત સાચા હૃદયથી, સાચા મનથી પુત્રદા એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાઈ લેશે તો તેના ઘરે અઢળક ધન દોલત આવશે, સુખ સમૃદ્ધિ આવશે, દરેક મનોકામના અને ઈચ્છા પૂરી થશે. ભક્તો, આના માટે તમારે આ પુત્રદા એકાદશીના વિડીયોને પૂરો જોવો પડશે. જો આજનો વિડીયો તમે પૂરો જોઈ લીધો તો માનીને ચાલો કે તમારા દુર્ભાગ્યને આજે અમે સમાપ્ત કરાવી દઈશું. તમારા જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી તમને છુટકારો મેળવવાનો આ સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે. ખાસ કરીને જે મહિલાઓને સંતાન પ્રાપ્ત નથી થઈ રહ્યું, ઘણા બધા ડૉક્ટરોના ચક્કર લગાવી ચૂક્યા છે, ઘણા બધા મંદિરોની પૂજા માનતાઓ કરી છે, દોરા ધાગા કર્યા છે, ઝાડફૂંક કરાવી છે, છતાં પણ રતિભાર પણ ફરક પડ્યો નથી. લગ્નને 20 વર્ષ થઈ ગયા છે, છતાં પણ બાળકની કિલકારીઓ ઘરમાં ગુંજી નથી. તો તમારા માટે હું વિડીયોના અંતમાં એક એવો ઉપાય જણાવીશ જેને ખાવા માત્રથી જ તમને પુત્રની પ્રાપ્તિ થશે. જો ઉપાય સાચા મનથી કરવામાં આવે તો ઈશ્વર તમારી પોકાર જરૂર સાંભળે છે, કારણ કે જે પણ ભક્તો આ વિડીયોને સાચા હૃદયથી હરિવિષ્ણુ માટે પૂરી સાચી નિષ્ઠાથી જુએ છે, વિડીયોને લાઇક કરે છે, ચેનલને સબસ્ક્રાઈબ કરે છે અને કોમેન્ટ બોક્સમાં ભગવાન વિષ્ણુની જય લખે છે, માતા લક્ષ્મીની જય લખે છે, તો તેમના જીવનમાં ક્યારેય કોઈ કષ્ટ, દુઃખ, દર્દ, કોઈ પણ રાહુ દોષ કે પિતૃદોષ હંમેશા માટે ખતમ થઈ જાય છે, એટલે કે નષ્ટ થઈ જાય છે અને બધા દેવી દેવતાઓની કૃપા વરસે છે. ભક્તો, આપ સૌને અમે વારાફરતી બધી માહિતી આપતા જઈશું, એટલા માટે તમે વિડીયોને પૂરો જ જુઓ, અડધો અધૂરો ના જુઓ. ઘણા લોકો હોય છે જે વિડીયોને કાપીને જુએ છે, વચ્ચેથી જુએ છે અને પછી આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા હાંસલ થઈ શકતી નથી. જે વ્યક્તિ વિડીયોને વચ્ચેથી જુએ છે, કાપીને જુએ છે, એટલા માટે જે પણ વિડીયો તમે જુઓ છો તેને પૂરો જ જોયા કરો, જેથી કોઈ પણ પ્રકારની માહિતી તમારાથી ચૂકી ન જવાય. કારણ કે કેટલાક લોકો કહેતા હોય કે અમે મહેનત કરીએ છીએ, તમારો વિડીયો જોઈએ છીએ, છતાં પણ અમને કોઈ ફળ પ્રાપ્ત થતું નથી, તો તે લોકો પૂરો વિડીયો જોતા નથી. એટલા માટે તેમનાથી જે મહત્ત્વપૂર્ણ માહિતી હોય છે તે છૂટી જાય છે. કારણ કે જે વિશેષ અને ગુપ્ત માહિતી હોય છે તે વિડીયોના અંતમાં જણાવવામાં આવે છે. એટલા માટે વિડીયોના અંત સુધી તમારે બન્યા રહેવાનું છે. તો ચાલો ભક્તો, તમારો વધુ સમય બગાડ્યા વગર માહિતી શરૂ કરીએ અને સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે પુત્રદા એકાદશીની તારીખ અને સમય શું છે. પછી અમે તમને વારાફરતી બધી માહિતી જણાવતા જઈશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આપણે પુત્રદા એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. ભક્તો, દર વર્ષે શ્રાવણ અને પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ પુત્રદા એકાદશી એ ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત 23 ઓગસ્ટ 2026ના રોજ રાખવામાં આવશે. આ શુભ દિવસ પર પ્રીતિ યોગ અને
સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે. આ યોગમાં વિષ્ણુજીની પૂજા કરવાથી સાધકને મનોવાંછિત ફળોની પ્રાપ્તિ થાય છે અને યોગ્ય સંતાનની પ્રાપ્તિ તથા સંતાનના દીર્ઘાયુષ્યનું વરદાન મળે છે. આ દરમિયાન માતા લક્ષ્મીની પૂજા કરવી વધુ લાભકારી માનવામાં આવે છે. બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંતાનનો સુખનો વાસ થાય છે. હિન્દુ ધર્મમાં પુત્રદા એકાદશીને ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ વ્રત સંતાન પ્રાપ્તિ અને તેમના કલ્યાણ માટે સર્વોત્તમ માનવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા પૂરા વિધિ વિધાનથી કરવી જોઈએ, જેથી તેઓ પ્રસન્ન થાય છે. આવા સમયે પુત્રદા એકાદશીની પૂજા વિધિ અને નિયમો વિશે જાણીએ. પુત્રદા એકાદશી તિથિ 2026 વર્ષ 2026માં શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિની શરૂઆત 23 ઓગસ્ટ 2026ના રોજ વહેલી સવારે 2 વાગ્યે થશે. આ તિથિનું સમાપન બીજા દિવસે 24 ઓગસ્ટ 2026ના રોજ વહેલી સવારે 4:20 વાગ્યે થશે. ઉદય તિથિ અનુસાર વ્રત 23 ઓગસ્ટ 2026ના રોજ એટલે કે રવિવારે રાખવામાં આવશે. પુત્રદા એકાદશીના નિયમો. પુત્રદા એકાદશી પર ફક્ત નિર્જળા કે ફળાહાર રહીને ઉપવાસ કરવો જોઈએ. જો કોઈ રોગી, વૃદ્ધ, બાળક કે અસ્વસ્થ વ્યક્તિ હોય તો ફક્ત એક સમય સાત્વિક કે ફળાહારી આહાર લઈ શકે છે. આ દિવસે ચોખા, અન્ન અને મીઠાથી પૂરી રીતે પરહેજ રાખવો જોઈએ. ભગવાન વિષ્ણુ અને બાળ ગોપાલ શ્રી કૃષ્ણની ઉપાસના કરો. તામસિક આહાર જેવો કે ડુંગળી, લસણ, માંસ, મદિરા કે વાસી ભોજનનું સેવન બિલકુલ ન કરવું. આ દિવસે ઓમ નમો ભાગવતે વાસુદેવાયનો જાપ કરવો અને ઓમ કલી કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. પુત્રદા એકાદશીની પૂજા વિધિ. આ દિવસે સવારે સ્નાન કરીને પીળા વસ્ત્રો ધારણ કરો અને લાકડાના એક બાજોટ પર પીળું કપડું પાથરી ભગવાન વિષ્ણુ કે બાળ ગોપાળની પ્રતિમા સ્થાપિત કરો. દીવો અને ધૂપ પ્રગટાવો. ભગવાનને પીળા ફૂલ, તુલસી દળ, ઋતુફળ, નૈવેદ્ય અને પંચામૃત અર્પણ કરો. પછી ઘીનો એક દીવો પ્રગટાવો અને ભગવાન સામે બેસીને વ્રતનો સંકલ્પ લો. ત્યાર પછી પુત્રદા એકાદશીની કથા સાંભળો અથવા વાંચો અને અંતમાં આરતી કરો. બીજા દિવસે દ્વાદશી તિથિએ શુભ મુહૂર્તમાં પારણા કરીને વ્રત પૂર્ણ કરો. ત્યાર પછી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. 23 ઓગસ્ટ પુત્રદા એકાદશીની રાત્રે આ એક વસ્તુ જે પણ ખાશે તેના ઘરમાં અઢળક ધન આવશે. ભક્તો, હવે હું તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું કે જો તમે પુત્રદા એકાદશીની રાત્રે એક વસ્તુ ખાઈ લેશો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ખૂટવાનું નામ જ નહીં લે. મહિલાઓ પુત્રદા એકાદશીનું વ્રત પોતાના પુત્રના દીર્ઘાયુષ્ય માટે રાખે છે. આમ તો વ્રત નિર્જળા રાખવામાં આવે છે, પરંતુ તમારે એકાદશીની રાત્રે આ એક વસ્તુ જરૂર ખાઈ લેવાની છે. આનાથી તમારી ધન સંપત્તિમાં વૃદ્ધિ તો થશે જ, સાથે તમારા પુત્રનું આયુષ્ય દીર્ઘાયુ થશે. આનાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. સાથે મિત્રો, 23 ઓગસ્ટ પુત્રદા એકાદશી વર્ષની સૌથી પહેલી એકાદશી છે. એટલા માટે આ એકાદશીના દિવસને સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. અને આ દિવસે જે પણ ભક્ત આ કામ કરી લે છે તેના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ, દર્દ, પીડા કે સમસ્યા આવતી નથી. આખું વર્ષ ધન ઐશ્વર્યની પાછળ દોડવું પડે છે, પણ આ એકાદશીનું વ્રત રાખવાથી દોડવું પડતું નથી, પરંતુ માતા લક્ષ્મીની અને ભગવાન વિષ્ણુની એવી અસીમ કૃપા થાય છે, જેથી હંમેશા એવી માતા બહેનો જે પણ આ વિડીયોને સાચા હૃદયથી પૂરો જોઈ લેશે તેમને સમજાઈ જશે કે 23 ઓગસ્ટ 2026ના વર્ષની પુત્રદા એકાદશીના દિવસે આવી કઈ વસ્તુ ખાઈ લેવાથી તમને લાભ જ લાભ થશે. અને આ દિવસે તુલસીમાં એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ. ભક્તો, પુત્રદા એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા દાન પુણ્યથી લાખો અને કરોડો ગણો લાભ પ્રાપ્ત થાય છે. ભક્તો, રાહુ દોષ, પિતૃદોષ, કોઈ પણ દોષ કેમ ન હોય તે ક્ષણભરમાં જ સમાપ્ત થઈ જાય છે. જો તમે તમારા જીવનમાં આવી રહેલી સફળતાઓથી પરેશાન છો તો આજે અમે તમારા દુર્ભાગ્યને સમાપ્ત કરાવી દઈશું અને તમને નવી નવી સફળતાઓ જોવા મળશે. તમને તમારા જીવનમાં ઘણી બધી સફળતાઓ મળવા લાગશે. ભક્તો, પરંતુ જે પણ ભક્ત સાચા હૃદયથી, સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખે છે, જય ભગવાન વિષ્ણુ લખે છે,
ત્યારે જ તેને લાભ પ્રાપ્ત થઈ શકે છે. અને ભક્તો, સાથે અમે તમને એ પણ જણાવીશું કે પુત્રદા એકાદશીના દિવસે કઈ વસ્તુ ખરીદી લાવવા માત્રથી વ્યક્તિને લાભ જ લાભ થાય છે. એટલે કે એવી કઈ વસ્તુ તમારા ઘરમાં ખરીદીને પુત્રદા એકાદશી પર લાવવાની છે. પછી જુઓ, તમારા જીવનમાં તમને નવા નવા ચમત્કારો થતા દેખાશે. પોતાના જીવનને ચમકાવવા માટે ભક્તો, આ વસ્તુને ઘરમાં પુત્રદા એકાદશી પર જરૂર લઈ આવજો. એટલા માટે જય માતા રાણી અવશ્ય લખો. ભક્તો, અમારો સંકલ્પ છે જન સેવા, જન કલ્યાણ કરવાનું. એટલે કે દરેક જ્ઞાનવર્ધક માહિતી આપ સૌ સુધી બિલકુલ મફતમાં નિઃશુલ્ક પહોંચાડવાનું, જેથી તમે બધા આ નાનકડા વિડીયોના માધ્યમથી લાભ જ લાભ પ્રાપ્ત કરી શકો, માતા રાણીની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો. પુત્રદા એકાદશીના દિવસે જો તમે આ વસ્તુ ખાવાની સાથે સાથે ઘરમાં એક વસ્તુ લઈ આવો છો, તો તમારા ઘરમાં ક્યારેય ધન દોલતની કમી નહીં આવે. હંમેશા ધન દોલતથી ઘર પરિપૂર્ણ રહેશે અને લાભ જ લાભ થશે. ભક્તો, તુલસીના છોડમાં આજે જ બાંધી લો આ એક વસ્તુ. વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે કે ઘરમાં રાખેલો તુલસીનો છોડ પણ વ્યક્તિનું નસીબ બદલી શકે છે. કહેવાય છે કે તુલસી માતાના પ્રસન્ન રહેવાથી ઘરમાં ધન વૈભવ વધે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને નિયમિત રૂપે તુલસીના છોડની પૂજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. આ નિયમોનું પાલન કરવાથી જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. શાસ્ત્રો અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તુલસી વગર ભગવાન વિષ્ણુનો ભોગ અધૂરો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે ઘરમાં રાખેલો તુલસીનો છોડ પણ વ્યક્તિનું નસીબ બદલી શકે છે. કહેવાય છે કે તુલસી માતાના પ્રસન્ન રહેવાથી ઘરમાં ધન વૈભવ આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને નિયમિત રૂપે તુલસીના છોડની પૂજા કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. આ નિયમોનું પાલન કરવાથી જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. શાસ્ત્રો અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તુલસી વગર ભગવાન વિષ્ણુનો ભોગ અધૂરો માનવામાં આવે છે અને પુત્રદા એકાદશીના દિવસે આપણે ભગવાન વિષ્ણુને તુલસીનો ભોગ જરૂર લગાવવાનો છે. જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી લીધા તો માતા લક્ષ્મી તમારાથી આપોઆપ જ પ્રસન્ન થઈ જશે. કારણ કે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના અર્ધાંગિની છે, વિષ્ણુ પત્ની છે. ક્યાંક ને ક્યાંક તમને તુલસીના ઉપયોગથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ જશે. કારણ કે તુલસી માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને દરરોજ તુલસીની સવાર સાંજ પૂજા કરવાથી ધનની દેવી સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી સંબંધિત આ ઉપાયો કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થશે. તુલસી પર બાંધો કલાવો. માતાઓ બહેનો, આપ સૌને અમે જણાવી દઈએ કે પુત્રદા એકાદશીના દિવસે વાસ્તુશાસ્ત્રમાં તુલસીના ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાંથી એક ઉપાય તમારું નસીબ બદલી શકે છે. આના માટે એક નાનકડો કલાવો, નાડા છડી તુલસીના છોડ પર પોતાની મનોકામના માંગતા માંગતા છાનામાના બાંધી દો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે અને વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આપણા સનાતન ધર્મ અને વૈદિક શાસ્ત્ર પુરાણોમાં પુત્રદા એકાદશીનું સ્થાન ખૂબ જ ઉચ્ચ અને પવિત્ર માનવામાં આવ્યું છે. જેમ કે તેના નામ પરથી જ સ્પષ્ટ થાય છે, પુત્રદા એટલે પુત્ર અને સંતાનનું વરદાન આપનારી એકાદશી. આ માત્ર એક સાધારણ વ્રત કે ઉપવાસનો દિવસ નથી, પરંતુ આ તમારા સંપૂર્ણ જીવનની દિશા અને દશાને બદલી નાખનારી એક સુવર્ણ તક છે. જો તમારા જીવનમાં લાંબા સમયથી મુશ્કેલીઓ ચાલી રહી છે, તમારા મન મુજબ કામ નથી થઈ રહ્યો, વેપાર કે નોકરીમાં અડચણો આવી રહી છે, અથવા તો તમારા મનમાં એક સુયોગ્ય સંસ્કારી અને દીર્ઘાયુ સંતાનની પ્રાપ્તિની અભિલાષા છે, તો 23 ઓગસ્ટની આ પાવન તિથિ તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. દરેક માતા પિતાની આ હાર્દિક ઈચ્છા હોય છે કે તેમના સંતાનનું જીવન હંમેશા
મંગલમય રહે, તેમના બાળકો દરેક ક્ષેત્રમાં સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરે અને તેમના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું કષ્ટ કે સંકટ ન આવે. આ બધી જ મનોકામનાઓની પૂર્તિ માટે દરેક માતા પિતાએ પુત્રદા એકાદશીના આ પાવન દિવસે કેટલીક વિશેષ વસ્તુઓનું સેવન અને પૂજનમાં પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. આ સાથે જ શાસ્ત્રોમાં કેટલીક એવી વર્જિત વસ્તુઓનો પણ ઉલ્લેખ મળે છે જેને આ પાવન દિવસે ભૂલથી પણ ઘરમાં રાંધવી ન જોઈએ અને તેનું સેવન પણ ન કરવું જોઈએ. અન્યથા આખા ઘરની સુખ શાંતિ ભંગ થઈ શકે છે અને અજાણતા થયેલા દોષને કારણે મોટું નુકસાન વેઠવું પડી શકે છે. ખાનપાનના વિશેષ સાત્વિક નિયમો અને તામસિક વસ્તુઓનો ત્યાગ. પુત્રદા એકાદશીના આ અત્યંત પવિત્ર દિવસ પર ખાનપાનનો સંયમ સૌથી પહેલો અને મહત્વપૂર્ણ નિયમ માનવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે વર્ણવવામાં આવ્યું છે કે એકાદશી તિથિના દિવસે ઘરની અંદર લસણ અને ડુંગળીનો પ્રવેશ અને પ્રયોગ પૂરી રીતે વર્જિત હોવો જોઈએ. લસણ અને ડુંગળીને આપણા શાસ્ત્રોમાં તામસિક અને તાંત્રિક ભોજનની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેમની ઉત્પત્તિ પાછળની કથાઓ જણાવે છે કે આ ભોજન શરીર અને મનમાં કામ, ક્રોધ, મોહ અને આળસ જેવી નકારાત્મક વૃત્તિઓને વધારે છે. જગતના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુ, ધનની દેવી માતા લક્ષ્મી તથા દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતી કોઈ પણ દિવ્ય શક્તિને તામસિક ભોજનનો સ્પર્શ કે સુગંધ બિલકુલ પણ પ્રિય નથી. જે વ્યક્તિ એકાદશીના દિવસે છેતરાઈને કે સ્વાદના વંશમાં આવીને લસણ ડુંગળીનું સેવન કરે છે કે ઘરમાં રાંધે છે, તેના ઘરમાં રાહુ અને કેતુ જેવી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધવા લાગે છે. ભગવાન શનિદેવ પણ આવા કાર્યથી અપ્રસન્ન થઈ જાય છે. જ્યારે ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જાય છે ત્યારે તે ઘરમાંથી માતા લક્ષ્મી અને ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા માટે દૂર જતી રહે છે. એટલા માટે ઓછામાં ઓછું આ એક દિવસ પોતાના ઘરના રસોડાને પૂરી રીતે સાત્વિક રાખો. બજારમાં મળતા પેકેટ બંધ ખાદ્ય પદાર્થો, કુરકુરે, ચિપ્સ કે ફાસ્ટ ફૂડ વગેરે બાળકોને પણ ન ખાવા દો, કારણ કે તેમાં મોટે ભાગે લસણ ડુંગળીનો પાવડર કે તાંત્રિક તત્વો ભળેલા હોય છે. પોતાના ઘરને બરબાદી અને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે સાત્વિકતાનું પૂર્ણ પાલન કરો. ભગવાનને પ્રિય ફળ, પ્રસાદ તેમજ વિશેષ ભોજન વિધાન. એકાદશીની આ પાવન તિથિ પર જો તમે ભગવાન શ્રી હરિવિષ્ણુ, માતા લક્ષ્મી અને ભોળાનાથની વિશેષ કૃપા મેળવવા માંગતા હો તો પૂજા અને પ્રસાદમાં વિશેષ ફળોનો સમાવેશ કરવો અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આ દિવસે બજારમાંથી પૂજા માટે દ્રાક્ષ અને જાંબુ વિશેષ રૂપે ખરીદીને લાવો. દ્રાક્ષ અને જાંબુને માતા પાર્વતી અને ભગવાન વિષ્ણુનું અત્યંત પ્રિય ફળ માનવામાં આવ્યું છે. આ ઉપરાંત ભગવાનની પૂજામાં 5 પ્રકારના ઋતુ ફળોનું અર્પણ ખૂબ જ ફળદાયી હોય છે. આ 5 મુખ્ય ફળોમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને નાળિયેરી સામેલ છે. તમે તમારી સામર્થ્ય અને શ્રદ્ધા અનુસાર ફળ લાવી શકો છો, પરંતુ જો શક્ય હોય તો આ 5 ફળોનો સમાવેશ પૂજાની થાળીમાં અવશ્ય કરો. જો કોઈ કારણોસર તમે આ બધા ફળોની વ્યવસ્થા ન કરી શકો તો નિરાશ થવાની જરૂર નથી, કારણ કે આપણા જગદીશ્વર અને સર્વેશ્વર ભગવાન શ્રી હરિ અને મહાદેવ માત્ર સામગ્રીના ભૂખ્યા નથી. તેઓ તમારા સાચા ભાવ, પ્રેમ અને નિષ્કપટ ભક્તિના ભૂખ્યા છે. તમે ફક્ત શુદ્ધ સાકર કે કિસમિસનો ભોગ લગાવીને પણ પ્રભુને પ્રસન્ન કરી શકો છો. પરંતુ આ પાવન દિવસે એક વાતનું વિશેષ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. શાસ્ત્રો અનુસાર પુત્રદા એકાદશી કે કોઈ પણ શુભ પૂજનીય અવસર પર નાશપતિનું ફળ ભગવાનને ક્યારેય અર્પણ ન કરવું જોઈએ અને પોતે પણ ન ખાવું જોઈએ. આની પાછળનું કારણ એ છે કે નાશપતિના નામમાં જ નાશ શબ્દ છુપાયેલો છે, જેનો અર્થ શાસ્ત્રોમાં વિનાશ કે ધનનો નાશ કરનાર જણાવવામાં આવ્યો છે. માન્યતા છે કે આ દિવસે નાશપતિનો પ્રયોગ કરવાથી ઘરની સમૃદ્ધિ અને ધન ધાન્યનો નાશ થાય છે. તેનાથી વિપરીત જે વ્યક્તિ એકાદશીના આ શુભ દિવસે દ્રાક્ષનું સેવન કરે છે કે પ્રભુને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે, તેના જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મી અને ત્રિદેવોના આશીર્વાદ વિદ્યમાન માનવામાં આવ્યા છે. સાથે જ આ દિવસે ભગવાનને શેરડી અવશ્ય અર્પણ કરો અથવા શેરડીનો રસ ચડાવો. જો શેરડી ઉપલબ્ધ ન હોય તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ અર્પણ કરી શકો છો.
જે વ્યક્તિ આ દિવસે ગોળ કે શેરડીનું સેવન કરે છે તેના જીવનમાં મીઠાશ અને લક્ષ્મીનો સ્થાયી નિવાસ બનેલો રહે છે. માતા લક્ષ્મીની પ્રસન્નતા, મખાના અને વિશેષ પ્રસાદના ઉપાય. પુત્રદા એકાદશીના આ અતિ પાવન દિવસે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીને 5 અલગ અલગ રંગોની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો. આ સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના ચડાવવા અને મખાનાની ખીરનો ભોગ લગાવવો અદ્ભુત ફળ આપનારો માનવામાં આવે છે. આની પાછળ એક ખૂબ જ સુંદર અને ગૂઢ રહસ્ય છે. જે પ્રકારે ધનલક્ષ્મીની ઉત્પત્તિ ક્ષીરસાગર સમુદ્ર મંથનથી થઈ હતી, બરાબર તે જ રીતે મખાનાની ઉત્પત્તિ પણ જળમાં ઉગનારા કમળના છોડમાંથી થાય છે. કમળનું ફૂલ અને મખાના બંને જળ તત્વો સાથે જોડાયેલા છે અને માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. ધર્મશાસ્ત્રો અનુસાર મખાનાની ખીર બનાવી શુદ્ધ ગાયના દૂધમાં રાંધીને જો ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભોળાનાથને અર્પણ કરવામાં આવે અને પછી તેને પરિવારના બધા સભ્યોમાં પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે તો તે ઘરમાં ક્યારેય દરિદ્રતા પ્રવેશ કરી શકતી નથી અને ઘરના ભંડાર હંમેશા અન્ન અને ધનથી ભરેલા રહે છે. આ સાથે જ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમને તાજું લીલું દૂર્વા ઘાસ અર્પણ કરો. જે પણ સાધક આ પાવન દિવસે ગણેશજીને દૂર્વા ચડાવે છે અને પ્રસાદના રૂપમાં દૂર્વાનું એક તણકલું પોતાની પાસે રાખે છે કે પરિવારમાં વહેંચે છે, તેના જીવનમાંથી દરિદ્રતાનો નાશ થઈ જાય છે અને સ્વયં રિદ્ધિ સિદ્ધિ તેના ઘરમાં વાસ કરવા લાગે છે. આ ઉપરાંત જો તમે આ દિવસે શિવલિંગ કે ભગવાન વિષ્ણુના શ્રી વિગ્રહ પર પંચામૃત એટલે કે ગાયનું દૂધ, દહીં, શુદ્ધ દેશી ઘી, ખાંડ, મધ અને ગંગાજળથી અભિષેક કરો છો તો તમારી કુંડળીના મોટામાં મોટા ગ્રહ નક્ષત્રના દોષો શાંત થઈ જાય છે, બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે અને જીવનમાં ઐશ્વર્ય, યશ અને સંપન્નતાનો વાસ થાય છે. સીતાફળ, ધતુરો અને એકાદશીના દિવસે રાખવાની સાવચેતીઓ. શાસ્ત્રોમાં એ પણ ઉલ્લેખ મળે છે કે પુત્રદા એકાદશી અને સોમવારના પાવન સંયોગ પર સીતાફળ અને ધતુરો ભગવાનને અર્પણ કરવો અને સીતાફળના ઘરમાં પ્રવેશ કરાવવો ખૂબ જ શુભ હોય છે. સીતાફળના સંદર્ભમાં માનવામાં આવે છે કે પોતાના 14 વર્ષના કઠિન વનવાસ કાળ દરમિયાન જગતજનની માતા સીતાએ આ ફળનું સેવન કર્યું હતું. એટલા માટે આમાં માતા સીતા અને શ્રીરામના પરમ આશીર્વાદ સમાયેલા છે. વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણથી પણ સીતાફળ સ્વાસ્થ્ય માટે વરદાન છે અને તે શરીરની 10થી વધુ બીમારીઓને મૂળમાંથી સમાપ્ત કરવાની ક્ષમતા રાખે છે. આ દિવસે ઘરમાં સીતાફળ લાવવાથી દુઃખો અને કષ્ટોનું નિવારણ થાય છે. પરંતુ સાવચેતીઓની વાત કરીએ તો આ પાવન દિવસે રીંગણાનું શાક ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ખાવું પણ ન જોઈએ. શાસ્ત્રોમાં એકાદશીના દિવસે રીંગણ ખાવું પાપની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. જો તમે આ દિવસે ઉપવાસ રાખી રહ્યા હોય તો અને ફળાહારના રૂપમાં ફળનો રસ, જ્યુસ પી રહ્યા હોય તો ધ્યાન રાખો કે બજારનો પેકેટ બંધ જ્યુસ બિલકુલ ન પીવું. ઘરે બનાવેલા તાજા જ્યુસમાં ક્યારેય પણ સાદું મીઠું ન નાખવું, ફક્ત સિંધો મીઠાનો જ પ્રયોગ કરવો, અન્યથા તમારું વ્રત ખંડિત થઈ શકે છે. સાથે જ જ્યુસમાં ખૂબ વધારે બરફ નાખવાથી બચો. શુદ્ધ અને સાદો ફળોનો રસ પીવાથી જ વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. સૌથી મહત્વપૂર્ણ નિયમ જે એકાદશીના દિવસે ધ્યાનમાં રાખવાનો છે તે છે ચોખાનો પૂર્ણ ત્યાગ. એકાદશી તિથિના દિવસે ચોખા ખાવા મહર્ષિ મેઘાના શરીરના અંશને ખાવા સમાન પાપ માનવામાં આવ્યું છે. એટલા માટે આ દિવસે ઘરમાં ન તો ચોખા રાંધો અને ન તો ખાવ. ચોખાના સ્થાને તમે સાબુદાણાની ખીર, મખાનાની ખીર કે રાજગરા સિંકોડાના લોટમાંથી બનેલી સાત્વિક વસ્તુઓનું સેવન કરી શકો છો. પીળી વસ્તુઓનું મહત્વ અને દેવામાંથી મુક્તિના મહા ઉપાય. પુત્રદા એકાદશીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. પીળો રંગ સાક્ષાત ભગવાન શ્રી હરિવિષ્ણુનો સૌથી પ્રિય રંગ છે, જેને શાસ્ત્રોમાં પીતાંબરી કહેવામાં આવ્યો છે. પીળો રંગ સુવર્ણ, સમૃદ્ધિ, જ્ઞાન અને સૂર્યના પ્રકાશનું પ્રતીક છે. એટલા માટે આ પાવન દિવસે પોતાના ઘરના રસોડામાં પીળી વસ્તુઓ અવશ્ય બનાવો, જેમ કે કઢી, પકોડા, પીળો શીરો કે કેસરિયા ખીર. આ દિવસે પોતે પણ પીળા રંગના સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઝડપી બને છે. આ સાથે જ એક વાતનું વિશેષ ધ્યાન રાખો કે આ પાવન મહિનાઓમાં અને એકાદશીના દિવસે ભૂલથી પણ કોઈની પાસેથી ઉધાર ન લો.
અને ન તો વગર કારણે કોઈને ઉધાર આપો. ધર્મશાસ્ત્રોમાં આ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો તમે એકાદશી કે શુભ તિથિઓ પર દેવું લો છો તો તમે આખું વર્ષ દેવાના કાદવમાં ડૂબતા ચાલ્યા જશો. એકાદશીનો તહેવાર હંમેશા દેવામુક્ત થઈને અને પોતાની સામર્થ્ય અનુસાર જ કરવો જોઈએ. ભગવાન કહે છે કે દેવું કરીને કરેલા તીર્થાટન અનુષ્ઠાન કે દેખાડાની પૂજાથી ક્યારેય પુણ્ય મળતું નથી, પરંતુ તેનાથી જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. તેઓ એક વાટકી દહીં, સાકરના એક ટુકડા કે માત્ર એક લોટો શુદ્ધ જળથી પણ પ્રસન્ન થઈ જાય છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા અને પ્રેમ હોવો જોઈએ. એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરો આ 5 મોટી ભૂલો. શાસ્ત્રોમાં એકાદશીના દિવસે કેટલાક વિશિષ્ટ કાર્યોને પૂરી રીતે વર્જિત માનવામાં આવ્યા છે, જેને કરવાથી મોટો દોષ લાગે છે. પતિ પત્નીનો સંયમ. એકાદશીની આ પાવન તિથિ પર પતિ પત્નીએ પરસ્પર અંતર બનાવી રાખવું જોઈએ અને પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનો કામભાવ કે વિકાર ન આવવા દેવો જોઈએ. સ્વગણ સ્ત્રીઓ માટે નિયમ. સ્વગણ મહિલાઓએ એકાદશીના દિવસે પોતાના વાળ ન ધોવા જોઈએ. વાળ ધોવાનું કાર્ય એકાદશીના એક દિવસ પહેલાં 10મી તિથિએ જ કરી લેવું જોઈએ. વસ્તુઓનું દાન નિષેધ. આ પાવન દિવસે પોતાના ઘરનો તુલસીનો છોડ, નવી કે જૂની સાવરણી, સુહાગની સામગ્રી, સિંદૂર, બંગડી વગેરે અને મીઠું કોઈ પણ બહારની વ્યક્તિને માંગવા છતાં પણ ન આપવું. આનાથી ઘરની લક્ષ્મી બીજાના ઘરે જતી રહે છે. સ્ત્રી અને વડીલોનું સન્માન. એકાદશીના દિવસે ઘરના વડીલો, માતા પિતા અને વિશેષ રૂપે સ્ત્રીઓનું અપમાન ભૂલથી પણ ન કરો. સ્ત્રી સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે વ્યક્તિ સ્ત્રી કે મોટા વડીલોનું અપમાન કરે છે તેને માતા લક્ષ્મીના ભયંકર ક્રોધનો સામનો કરવો પડે છે. કચરો અને યાચકનો નિયમ. આ દિવસે ઘરનો કચરો પોતું કરીને કચરો રાતના સમયે ઘરની બહાર ન ફેંકો. કચરાને બીજા દિવસે દ્વાદશીએ બહાર ફેંકવો જોઈએ. આ ઉપરાંત જો તમારા આંગણે કોઈ ગરીબ, સાધુ કે કન્યા કંઈક માગવા આવે તો તેને ખાલી હાથે ન પાછો વાળો. બની શકે કે તેમના રૂપમાં સાક્ષાત પ્રભુ કે માતા પાર્વતી તમારા આંગણે પરીક્ષા લેવા આવ્યા હોય. તેમને મીઠું ફળ કે યથાશક્તિ દાન અવશ્ય આપો. ગૌ માતાની દિવ્ય સેવા અને હળદર ગોળનો અચૂક નુસ્ખો. સનાતન ધર્મમાં ગૌ માતાને માત્ર એક પ્રાણી નહીં પરંતુ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ અને 33 કોટી દેવી દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવ્યું છે. પુત્રદા એકાદશીના દિવસે ગૌ માતાની સેવા કરવાથી ઘરના મોટામાં મોટા વાસ્તુદોષ અને પિતૃદોષ પળભરમાં સમાપ્ત થઈ જાય છે. ગૌ સેવા કરતી વખતે નીચેની બાબતોનું વિશેષ ધ્યાન રાખો. ગાયને ક્યારેય મારવી નહીં, પીટવી કે ધિક્કારવી ન જોઈએ. ગાયને ભૂલથી પણ વાસી, સડેલું કે વધેલું ભોજન ન ખવડાવો. આનાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને ભગવાન શિવ તથા વિષ્ણુ ક્રોધિત થાય છે. એકાદશીના દિવસે ગાય માટે તાજી રોટલી બનાવો. એક વિશેષ ઉપાયના રૂપમાં ઘઉંના લોટના 11 લુવા બનાવો. આ લુવા ઉપર થોડી હળદર અને ગોળ મૂકો. ત્યાર પછી આ 11 લુવા ગૌ માતાને પોતાના હાથે પ્રેમપૂર્વક ખવડાવો. રોટલી ખવડાવ્યા પછી ગૌ માતાના ચરણોને સ્પર્શ કરીને આશીર્વાદ લો અને જો શક્ય હોય તો ગૌ માતાની 7 વાર પરિક્રમા કરો. હળદર અને ગોળનો આ ઉપાય તમારા જીવનમાં સફળતાના બંધ રસ્તાઓને ખોલી નાખે છે. બૃહસ્પતિ ગ્રહને મજબૂત કરે છે અને ઘરમાં અતૂટ સુખ સમૃદ્ધિનો સંચાર કરે છે. પુત્રદા એકાદશી પર કાળા તલથી શિવલિંગ અને શ્રીહરિનો અભિષેક. જો તમારા જીવનમાં સંતાન પ્રાપ્તિને લઈને કોઈ બાધા આવી રહી છે અથવા તમારી કોઈ એવી મનોકામના છે જે વર્ષોથી પૂરી નથી થઈ રહી તો પુત્રદા એકાદશીના દિવસે કાળા તલનો આ મહા ઉપાય અવશ્ય કરો. પ્રાતઃકાળની તૈયારી. પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન આદિથી નિવૃત્ત થઈ સ્વચ્છ સૂકવેલા પીળા કે સફેદ વસ્ત્રો ધારણ કરો. જળની તૈયારી. એક તાંબા કે કાંસાના લોટામાં શુદ્ધ જળ ભરો અને તેમાં થોડું ગંગાજળ મેળવો. હવે આ જળમાં એક મુઠ્ઠી શુદ્ધ કાળા તલ નાખી દો. પૂજન વિધિ. હવે તમારા નજીકના શિવ મંદિરે જાઓ અથવા ઘરના પૂજા સ્થાન પર બેસો. પોતાની આંખો બંધ કરીને એકાગ્રચિત્તિત થઈને પોતાની તે મનોકામનાનું મનોમન સ્પષ્ટ ઉચ્ચારણ કરો જેને તમે પૂરી કરવા માંગો છો. મંત્ર જાપ અને અભિષેક. ત્યાર પછી જળ અને તલના તે મિશ્રણથી ધીમે ધીમે શિવલિંગ પર કે ભગવાન વિષ્ણુના ચરણોમાં જળ અર્પણ કરો. જળ ચડાવતી વખતે નિરંતર ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા રહો. આધ્યાત્મિક મહત્વ. સનાતન પરંપરામાં કાળા તલને પાપનાશક અને નકારાત્મક ઉર્જાને
નષ્ટ કરનારા માનવામાં આવ્યા છે. જેવા કાળા તલથી યુક્ત જળ પ્રભુને સ્પર્શ કરે છે કે તરત જ સાધકના જન્મ જન્માંતરના પાપ ભસ્મ થઈ જાય છે, ચિત્ત શુદ્ધ થાય છે અને બ્રહ્માંડીય ઉર્જા તમારી મનોકામનાને પૂરી કરવામાં લાગી જાય છે. જળ અર્પણ કર્યા પછી ભગવાનને બીલીપત્ર, સમીપત્ર, તુલસી દળ, વિષ્ણુજી માટે અને સફેદ ફૂલ અર્પણ કરો. અનેક ભક્તોએ અનુભવ રહ્યો છે કે પુત્રદા એકાદશી પર કાળા તલના આ પાવન જળથી અભિષેક કરવા પર અસંભવમાં અસંભવ કાર્ય પણ સરળતાથી સિદ્ધ થઈ જાય છે. મિત્રો, 23 ઓગસ્ટે પુત્રદા એકાદશીના આ પાવન અને અત્યંત દિવસે જો તમે ઉપર જણાવેલા આ નિયમો, ખાનપાનની સાત્વિકતા, ગૌસેવા અને પૂજા વિધિઓનું પૂરી શ્રદ્ધા, નિષ્ઠા અને સાચા ભાવથી પાલન કરો છો તો ચોક્કસપણે ભગવાન શ્રી હરિવિષ્ણુ, માતા લક્ષ્મી, દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા તમારા પર અને તમારા પરિવાર પર વરસશે. તમારા બાળકોનું જીવન ઉજ્જવળ થશે અને સુખ સમૃદ્ધિનો સ્થાયી વાસ થશે. જો તમે પહેલીવાર આવ્યા હોય અમારી ચેનલમાં, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ કોમેન્ટ બોક્સમાં પોતાની રાશિ લખવાનું બિલકુલ ન ભૂલો, જેથી અમે તમારી રાશિ અનુસાર તમારા ભાગ્યમાં આવનારી સમસ્યાઓ અને તેના સૌથી સરળ તેમજ સચોટ ઉપાય તમને જણાવી શકીએ. જય શ્રી હરિવિષ્ણુ, માતા લક્ષ્મીની જય. ઓમ નમઃ શિવાય.